નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો આ સેશન છે એમાં આપણે ડિસ્કસ કરીશું કે જીપીએસસી ક્લાસ 1-2 અને સુપર ક્લાસ 3 પર્સપેક્ટિવથી જો તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર ધ ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવા માંગતા હોય તો એ કયા પર્સપેક્ટિવથી તમારે વાંચવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે, એ બધી બાબતોની ચર્ચા આપણે કરીશું. તો ચર્ચાની શરૂઆત કરીએ. આના આગળના સેશનમાં પણ મેં આપને વાત કરી હતી દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર રીડ કઈ રીતે કરવું એ બાબતે પણ. તો એ વખતે મેં તમને કહ્યું હતું કે સિલેબસ તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો બિફોર સ્ટાર્ટિંગ ધ ન્યૂઝપેપર રીડિંગ યુ હેવ enough knowledge about syllabus. Without knowing syllabus you can't properly read the newspaper. This is a thumb mark rule, so please note it. Let's start the session. ન્યૂઝપેપર રીડિંગમાં ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર છે એ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપર છે. એમાંથી ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ક્વેશ્ચન્સ છે એ મેન્સમાં પૂછાતા હોય છે. એમાં જે એડિટોરિયલ્સ આપે છે એ એડિટોરિયલ્સનું મેન્સ પર્સપેક્ટિવથી એસે રાઇટિંગમાં ઘણું બધું મહત્ત્વ છે. એટલે આ જે ન્યૂઝપેપર છે એને તમે નકારી શકો એમ નથી. તમારે વાંચવા માટે અને ઇમ્પોર્ટન્સ આપવું એટલું જ જરૂરી છે. ન્યૂઝપેપર રીડિંગ કરવા માટેનો આઈડિયલ સમય છે અર્લી ઇન ધ મોર્નિંગ છે. મોર્નિંગના સમયમાં તમે બિફોર એકચ્યુઅલ રીડિંગ તમે સ્ટાર્ટ કરો એના પહેલાં ન્યૂઝપેપર રીડિંગ જો તમે કરી દો સવારે તો એ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ હેબિટ તમારે ડેવલપ કરવી જ જોઈએ. સપોઝ જો તમે સવારે નથી વાંચી શકતા કોઈ કારણસર તો તમે રાત્રે સૂતા પહેલાં પણ અડધો પોણો કલાક તો તમારે ન્યૂઝપેપર રીડિંગમાં આપવો જ પડશે. આઈડિયલી તમારે ડેલી સ્કેડ્યુલમાં 45 મિનિટ્સથી 1 કલાક સુધી ન્યૂઝપેપર રીડિંગમાં સમય આપવાનો છે. તો સૌપ્રથમ વસ્તુ 45 મિનિટ જેટલો સમય તમારે મિનિમમ આપવાનો છે. એ ક્યારે આપવાનો છે ન્યૂઝપેપર રીડિંગમાં? એ સમય તમારે આપવાનો છે સવારના સમયમાં, જેથી ફ્રેશ માઇન્ડ સાથે પ્રોડક્ટિવિટી સારી હોય તો તમે સારામાં સારી રીતે કોઈ પણ ન્યૂઝ છે એનું 360 ડિગ્રી તમે એનાલિસિસ કરી શકો. કનેક્ટિંગ ધ ડોટ્સ સિલેબસ સાથે એને તમે લિંકઅપ કરી શકો. સ્ટેટિક જે સિલેબસ છે એને આરામથી તમે કનેક્ટ કરીને રિવાઇઝ કરી શકો. એટલે ન્યૂઝપેપર રીડિંગ છે તો એ રિવિઝનનું પણ એટલું મોટું સાધન છે. કેમ? કારણ કે તમારું કેટલી બધી વસ્તુઓ રિવાઇઝ થઈ જશે, પ્રિલિમ્સના પોઈન્ટ્સ, મેન્સના પોઈન્ટ્સ. કારણ કે ન્યૂઝપેપર રીડિંગ કરતી વખતે આખો સિલેબસ તમારી નજર સામે આવે છે. એટલે જો તમને પ્રોપરલી સિલેબસ ખ્યાલ હશે તો જ તમે ન્યૂઝપેપરને કનેક્ટ કરીને એકબીજા વિષયો સાથે સંલગ્ન કરીને કનેક્ટિંગ ધ ડોટ્સ કરીને સારામાં સારી રીતે તમે ન્યૂઝપેપર છે એ તમે વાંચી શકો છો. તો ન્યૂઝપેપર એક એવી વસ્તુ છે કે જ્યાં તમને રિવિઝન કરવાનો અવસર મળે છે, સાથે સાથે એટ ધ સેમ ટાઈમ તમને નવું જાણવાનો અવસર મળે છે. એટ ધ સેમ ટાઈમ તમારી લોજિકલ, એનાલિટિકલ, રેશનલ એબિલિટીઝ ડેવલપ કરવાનો તમને સમય મળે છે. અને સાઇમલ્ટેનિયસલી એસે રાઇટિંગ માટેનું જે કી પોઈન્ટ્સ છે, કી વર્ડ્સ છે એ પણ તમને ન્યૂઝપેપરથી મળે છે. તો ન્યૂઝપેપર રીડિંગ એ 45 મિનિટમાં 1250 માર્ક્સની જે તમારી પરીક્ષા છે એને રિવાઇઝ કરવાનો એક સાથેનો સમય હોય તો એ મારા દ્રષ્ટિકોણથી ન્યૂઝપેપર રીડિંગનો છે. તો જો ન્યૂઝપેપર રીડિંગનું આટલું બધું મહત્ત્વ છે તો ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું એની આજે આપણે અહીં ચર્ચા કરીએ. ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો ફ્રન્ટ પેજ છે. આમ ન્યૂઝપેપર રીડિંગ છે ને બે રીતે થઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ ફ્રન્ટ પેજ વાંચે છે અને ત્યાર પછી છેલ્લા પેજથી રીડિંગ કરવાનું શરૂ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ ફ્રન્ટ પેજથી લઈ ફ્રન્ટ પેજથી લઈને લાસ્ટ પેજ સુધી પણ જાય છે. તો વાઇસ વર્સા તમે કોઈ પણ રીતે ન્યૂઝપેપર વાંચી શકો છો. તો આઈડિયલી તમારે શું કરવાનું છે, જે ફ્રન્ટ પેજના ન્યૂઝ છે તો એમાં હેડલાઇન્સ છે એ સૌપ્રથમ વાંચી લેવાની છે, જેથી તમને ખ્યાલ આવે કે આ ટૉપિક તમારે વાંચવાનો છે કે નથી વાંચવાનો. તો હેડલાઇન્સ તમારે બધી રીડ કરી દેવાની છે. જેમ કે રાઇટ ટુ પીસફુલ પ્રોટેસ્ટ ગેરંટીડ, પોલીસ એક્સેસીસ કેન બી એક્ઝામિન સુપ્રીમ કોર્ટ. તો તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ટોપિક કહેવા શું માંગે છે. એટલે જેટલા પણ હેડલાઇન્સ છે એ તમારે વ્યવસ્થિત રીતે વાંચી લેવાના છે. પછી જો હેડલાઇન્સ ઇમ્પોર્ટન્ટ હોય તો તમારે આ સેકન્ડ પેજ જેને લિંકઅપ કરે છે ન્યૂઝને એ તમારે વાંચવાના થશે. બાકી આને તમારે સ્કીપ કરી દેવાનું છે સિમ્પલી. હવે જે ગુજરાત રિલેટેડ જે થર્ડ પેજ છે તો એમાં પણ તમારે જોઈ લેવાનું કે ખરેખર આમાંથી કોઈ ગવર્મેન્ટની પોલિસી રિલેટેડ ન્યૂઝ છે, ગવર્મેન્ટની સ્કીમ્સ રિલેટેડ કોઈ ન્યૂઝ છે, ગુજરાત ગવર્મેન્ટ રિલેટેડ કોઈ ઇમ્પોર્ટન્ટ ડેટા સેટ્સ છે કે કોઈ સ્ટેટિક પોર્શનની વાત કરવામાં આવી છે સિલેબસના આધારે, તો તમારે આમાંથી છે એ ન્યૂઝને વાંચવાની છે.
જેમ કે વિલેજ ટર્ન્સ આઇલેન્ડ એઝ ભોગાવો રિવર ઓવરફ્લોઝ. તો ભોગાવો રિવર કઈ જગ્યાએ આવેલી છે, એનું લોકેશન શું છે, લંબાઈ શું છે, અગત્યતા શું છે, કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે, એ વસ્તુઓ તમે સ્ટેટિક દ્રષ્ટિએ તમે લિંકઅપ કરીને વાંચી શકો છો. State government announces free textbooks for students in flood affected areas. Not so much important news. High Court clears way for Devgarh Baria municipality by-elections today. હવે આમાં તમારે પોલિટીની દ્રષ્ટિથી કે બાય ઇલેક્શન છે શું, કેમ બાય ઇલેક્શન થાય છે, બાય ઇલેક્શન થવાથી શું લાભ થશે, શું ગેરલાભ થશે, તો તમારે આને સીધું પોલિટી જોડે લિંકઅપ કરી દેવાનું. યાદ આવ્યું તમને? મેં તમને વાત કરી હતી કે તમારે ન્યૂઝપેપર જ્યારે વાંચો ને તો તમારે લિંકઅપ કરતું જવાનું. જેટલું તમે લિંકઅપ કરશો ને એટલું સ્ટેટિકનું પણ રિવાઇઝ થશે અને સાથે સાથે તમારી એનાલિટિકલ એબિલિટીઝ પણ વધશે. એટલા માટે તો આને પોલિટી સાથે સીધું લિંક કરી દેવાનું. એટલે જે પણ ટોપિક તમે વાંચો છો ને એ ટોપિકને તમારે શું કરવાનું છે કે સિલેબસ સાથે લિંકઅપ કરવાનું, કે કયા વિષય સાથે સંલગ્ન છે. હિસ્ટ્રી સાથે સંલગ્ન છે, પોલિટી સાથે સંલગ્ન છે, ઇકોનોમી સાથે સંલગ્ન છે, જિયોગ્રાફી, એન્વાયરમેન્ટ, સાયન્સ, ટેક, કલ્ચર, એ કયા વિષય સાથે સંલગ્ન છે એ તમારે તરત જ ફ્રેક્શન ઓફ ધી સેકન્ડમાં તમારે નક્કી કરવાનું છે. ઇન્સેન્ટિવ સ્કીમ્સ. સો ન્યૂઝ છે, ગવર્મેન્ટ અપ્રૂવ્સ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ વર્થ 3000 કરોડ. તો ઇન્સેન્ટિવ સ્કીમ છે શું, શેના માટે છે, શું કહેવા માંગે છે, આ બધી જ વસ્તુ તમારે છે તો એમાં તૈયાર કરી દેવાની છે. રાઈટ. અહીંયા કોઈ ડેટાની વાત કરવામાં આવી છે, તો કયો ડેટા છે? આફ્ટર UDISE પ્લસ રિપોર્ટ paints a grim picture, Department of Education tells schools to fix toilets, other infrastructure. તો આ રિપોર્ટ શું કહેવા માંગે છે, આનું ઇમ્પોર્ટન્ટ ડેટા શું છે, શેના અબાઉટ છે, ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કયા કયા છે, આ બધી વસ્તુઓ છે તો તમારે આ રિપોર્ટના આધારે જાણી લેવાની કે જે તમને મેન્સમાં કામ લાગી શકે છે, એસેમાં કામ લાગી શકે છે. પછી બીજી વસ્તુ કે ઘણીવાર ન્યૂઝપેપર રીડિંગમાં શું થાય છે, આવી જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે ને, હવે તો ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, જીકાસ જેને ઓળખવામાં આવે છે, તો કઈ કઈ ગવર્મેન્ટની ફેસિલિટીઝ છે, કઈ કઈ નવી યોજનાઓ આવેલી છે, પોલિસી આવેલી છે, એને આવી રીતે એડવર્ટિઝમેન્ટમાં આપતા હોય છે. તો આવી એડવર્ટિઝમેન્ટ છે ને એ તમારે ખાસ ધ્યાન રાખવી કે જેથી તમને ખ્યાલ આવે કે ગુજરાત સરકારની ના કયા કયા ઇનિશિયેટિવ્સ ચાલી રહ્યા છે અલગ અલગ સેક્ટર અને સેગમેન્ટમાં. રાઈટ. ત્યાર પછી આ બધા પેજીસ છે ઇમ્પોર્ટન્ટ નથી, યુ હેવ ટુ જસ્ટ સિમ્પલી સ્કીપ ધીસ પેજીસ. એડિટોરિયલ પેજ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એડિટોરિયલ પેજ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એડિટોરિયલ પેજ એવો છે જે સમય તમારો જશે, તો એડિટોરિયલ પેજમાં એમાં પણ શું કરવાનું છે કે એવા વિદ્યાર્થીઓ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે અમારે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું છે. તો જેમને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું છે ને એમના માટે એક સિમ્પલ ટાસ્ક તમને આપું છું. 2 એડિટોરિયલ પેજમાંથી તમારે ડેલી 2 જ એડિટોરિયલ વાંચવાના. એક એડિટોરિયલ આ વાંચવાનો છે અને સેકન્ડ એડિટોરિયલ આ જે લેફ્ટ સાઈડ છે ને એમાં 3 એડિટોરિયલ આવશે નાના નાના. તો તમારે નંબર 1 આ એડિટોરિયલ વાંચવાનો છે અને નંબર 2 આ એડિટોરિયલ વાંચવાનો છે. કેમ આ જ 2 એડિટોરિયલ? કારણ કે આ એડિટોરિયલ એવા હશે કે જે કરંટમાં બર્નિંગ ટોપિક્સ છે ને જેની પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, એ જ ટોપિક્સના એડિટોરિયલ અહીંયા બહુ જ ઓછા શબ્દોમાં આપેલા છે. એટલે આ એક એડિટોરિયલ અને આ બીજો એડિટોરિયલ, આ 2 એડિટોરિયલ તમારે વાંચવાના છે. અને વાંચતી વખતે વર્ડ વેબ નામની એક ડિક્શનરી આવે છે, તો એ વર્ડ વેબ ડિક્શનરી છે એ તમારે એન્ડ્રોઈડ કે આઈઓએસમાં ઇન્સ્ટોલ કરીને રાખવાની. કોઈ પણ જે અઘરો વર્ડ છે એ તમે સર્ચ આઉટ કરી શકો છો. જે લોકો ઓનલાઈન રીડિંગમાં પ્રેફરેબલ છે એ લોકો ગૂગલ ડિક્શનરી છે એ પણ એડ કરી શકે છે કે જેથી ડબલ ટેપ કરો એટલે તરત જ તમને વર્ડનો મિનિંગ છે તરત જ ત્યાં તમને આવડી જાય. તો આવી રીતે અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરીને તમે તમારી જે વોકેબ છે એ ઇમ્પ્રૂવ કરી શકો છો. કીવર્ડ્સ છે એ સારામાં સારી રીતે તમે અહીંયા તૈયાર કરી શકો છો. તો જે વિદ્યાર્થી મિત્રોને અંગ્રેજીમાં
તકલીફ છે કે વર્ડ્સ નથી મળતા, કઈ રીતે તૈયારી કરવી, તો જેમને અંગ્રેજી ઇમ્પ્રૂવ કરવું છે એમના માટે ખાસ આ વસ્તુ જરૂરી છે કે તમારે આ 2 નાના એડિટોરિયલ છે એ તમારે વાંચવાના છે. સેકન્ડ, ફિક્સિંગ એક્ઝામ સિસ્ટમ વોન્ટ બી ઇનફ. બિગર ટાસ્ક ઇઝ રેસ્ટોરિંગ ટ્રસ્ટ. તો આ જે એડિટોરિયલ્સ છે જે કરંટ બર્નિંગ ટોપિક્સના છે, તો એ 360 ડિગ્રી હોલિસ્ટિક અપ્રોચ તમને પ્રદાન કરી શકે છે, તો એ તમારે રીડ કરવાના છે. ત્યાર પછી આ બધા તમારે ટોપિક્સ જોઈ લેવાના. ઇફ ઇટ ઇઝ રિલેવન્ટ વિથ યોર સિલેબસ, કે જો એમાં અનનેસેસરી ડિટેલ્સની ચર્ચા નથી કરી, ડાયવર્ઝનની વાત નથી કરી, તો તમે એ બધા ટોપિક્સ મતલબ કહેતા કે એડિટોરિયલ્સ છે તમે રીડ કરી શકો છો. ત્યાર પછી આઈડિયાઝ પેજ, વેરી નેક્સ્ટ પેજ, એમાં અલગ અલગ જે ઇશ્યુઝ છે એની ચર્ચા કરેલી હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા બાંગ્લાદેશ મસ્ટ નોટ જસ્ટ રિન્યુ ગંગા ટ્રીટી, દે શુડ રીઇમેજિન ઇટ. તો શું કહેવા માંગે છે આ ઇશ્યુ, કેમ આ ઇશ્યુ ટોપિકમાં મતલબ અત્યારે ન્યૂઝમાં છે, વાય ઇઝ ઇટ ઇન ન્યૂઝ, આ બધી બાબતો છે એ તમારે જોતું રહેવાનું છે. ડેટરન્સ હેઝ બ્રોકન ડાઉન ઇન વેસ્ટ એશિયા, તો શું કહેવા માંગે છે એ પણ તમે જોઈ શકો છો, જાણી શકો છો. વી ધ સ્ટુડન્ટ્સ લુક ફિયર ઇન ધ આઈ, તો સ્ટુડન્ટ્સના પર્સપેક્ટિવથી એડિટોરિયલ શું કહેવા માંગે છે. જે પ્રોટેસ્ટ અત્યારે થયો તે પ્રોટેસ્ટના ઇમ્પ્લિકેશન્સ કેવા આવ્યા છે, પોઝિટિવ, બોથ ધ ઇમ્પ્લિકેશન્સ, પોઝિટિવ નેગેટિવ્સ, પ્રોઝ એન્ડ કોન્સ, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ, એ તમે છે આ એડિટોરિયલ તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. ઇન J&K delaying statehood prolongs democratic deficit. તો જમ્મુ કાશ્મીરનો જે ઇસ્યુ છે આર્ટિકલ 370થી લઈને અત્યાર સુધીનો, તો તમને હિસ્ટ્રી પર્સપેક્ટિવથી પણ આખો ખ્યાલ હોવો જોઈએ, પોલિટી પર્સપેક્ટિવથી પણ ખ્યાલ હોવો જોઈએ, અને સ્ટેટહુડ મળશે તો કઈ રીતે એને લાભ થશે, સ્ટેટહુડ અત્યાર સુધી નથી મળ્યું તો એના ડેફિસિટ કયા કયા છે, ડિસએડવાન્ટેજીસ કયા કયા છે, તો હોલિસ્ટિકલી તમારે આ ઇસ્યુને છે એ તમારે સ્ટડી કરવાનું રહેશે. નેશન, તો નેશનલ પર્સપેક્ટિવથી જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, જેમ કે સુપ્રીમ કોર્ટ સ્ટેસ હાઈકોર્ટ ડિરેક્શન ટુ ફાઇલ FIR અગેન્સ્ટ કુલ્લુ ઓફિશિયલ્સ, તો નોટ સો ઇમ્પોર્ટન્ટ. 5 women accused of killing spouses, not so important. સો તમારે ખાલી જોઈ લેવાનું કે સિલેબસના પર્સપેક્ટિવથી એ ઇમ્પોર્ટન્ટ છે કે નથી, અને એમાં ખરેખર કોઈ પ્રોડક્ટિવ ન્યૂઝની વાત કરી છે કે નથી કરી, તમને કોઈ સારો ડેટા સેટ ઇન્ફોર્મેશન મળે છે કે નથી મળતી, જેને ફોડર પોઈન્ટ્સ કહેવાય, વિચ ઇઝ helpful in your means answer writing, so you can use those fodder points in your means answer writing, I can say. NIA court sentences 6 Pak nationals, no. High Court sets Friday deadline after government cites rain for delaying decision on prosecutor, not so important. સો એટલે આવા ઘણા બધા ન્યૂઝ હશે, બટ તમે વાંચશો ને હેડલાઇન્સ, એટલે તમને જો તમારે આમાં શું કરવાનું છે, હેડલાઇન્સ વાંચશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ન્યૂઝ તમારે વાંચવી છે કે નથી વાંચવી. જો હેડલાઇન્સમાં તમને એવું કંઈ લાગતું હોય કે આ સિલેબસના દ્રષ્ટિથી ઇમ્પોર્ટન્ટ છે ને આમાં કોઈ સારા આર્ટિકલની વાત કરી છે, ધેન ગો ફોર ઇટ. એન્ડ ઇફ હેડલાઇન્સ ડઝન્ટ સેટિસ્ફાય યોર નીડ્સ તો પછી એને સ્કીપ કરી દો. દેટ્સ અ સિમ્પલ ફંડામેન્ટલ્સ ઓફ ધ ન્યૂઝપેપર રીડિંગ. 70% of suicides by Indians abroad in Gulf, Ministry of External Affairs data. સો શું કહેવા માંગે છે આ ડેટા, વાય ધીસ ડેટા ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ બધી વસ્તુ તમે વાંચશો એટલે તમને ખ્યાલમાં આવી જશે. તો આવું કોઈ ડેટા સેટ છે, આવો કોઈ આર્ટિકલ છે એ તમારે વાંચવાનો છે. 63 contempt cases, તેલંગાના હાઈકોર્ટ ઓર્ડર્સ રિમૂવલ ઓફ હાઇડ્રા ચીફ. સો આમાં હાઈકોર્ટનો ઉલ્લેખ આવે છે. તો જો પોલિટીના જેટલા પણ ન્યૂઝ આવે છે ને, તો એમાં હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, પાર્લિયામેન્ટ છે, સ્ટેટ એસેમ્બલી છે, તો સ્ટેટિક પોર્શનને રિવાઇઝ કરી દેવાનો તરત જ. જો એ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ પેલા પર્સપેક્ટિવથી ન હોય તો પોલિટીના પર્સપેક્ટિવથી તો સ્ટેટિક પોર્શન તમે રિવાઇઝ કરી દો, એ પણ તમે કરી શકો છો ન્યૂઝપેપર રીડિંગમાં. બાયલેટરલ ટોક્સ વિથ ચાઇના, તો આ ઇન્ટરનેશનલ રિલેશનનો મુદ્દો છે. ઇન્ડિયા ચાઇના રિલેશન્સમાં શું ચાલી રહ્યું છે, શા માટે તણાવ છે, ફ્યુચરમાં કઈ રીતની ડિપ્લોમેટિકલી આગળ વધવાનું છે, સો એન્ડ સો ફોર્થ. તો આ બધી જ વસ્તુ તમારે, તો આ ટોપિક આવશે ઇન્ટરનેશનલ રિલેશન પર્સપેક્ટિવથી, ફોરેન પોલિસીમાં આવશે.
સોફ્ટવેર ટેકી બુક ફોર નો. નીતિન ગડકરી કેન સુ મેટા એક્સ ઓવર AI ડીપફેક્સ ઓન E20. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે? તો જુઓ, મેટ અહીંયા પાછું તમને સમજાવી દો. ડીપફેક્સ E20 બોમ્બે હાઈકોર્ટ, 3 કીવર્ડ્સ છે. બોમ્બે હાઈકોર્ટ, તો હાઈકોર્ટ તમારે પોલિટીના પર્સપેક્ટિવથી રિવાઇઝ કરી દેવાનું, ધેટ યોર સ્ટેટિક પોર્શન. આવી જાઓ. ડીપફેક સાયન્સ ટેકનોલોજી પર્સપેક્ટિવથી ડીપફેક છે શું એ તમારે જોઈ લેવાનું. E20 અગેન સાયન્સ ટેકનોલોજી પર્સપેક્ટિવથી શું છે. પહેલું તો તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે મુદ્દોમાં જે ટર્મિનોલોજીસ આપવામાં આવ્યા છે એનો મતલબ શું થાય છે. નંબર 1, ફર્સ્ટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ. Second, you have to understand the linkages, and third, you have to understand the phenomenon, the mechanism, and fourth, implications, positive, negative, advantages, disadvantages, pros and cons. તો આવી રીતે હોલિસ્ટિકલી તમારે આ મુદ્દાને છે સ્ટડી કરવાનો છે. ધેટ્સ ઇટ. ચાલો આગળ વધીએ. વેસ્ટર્ન ઘાટ્સ પેનલ ગેટ્સ 1 more year as deadlock continues over eco sensitive area. તો ઇકો સેન્સિટિવ એરિયા શું છે? વેસ્ટર્ન ઘાટ કયા પોર્શનમાં આવે છે? ઇન્ડિયાનો મેપ તમે ઓપન કરીને જુઓ. વેસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન ઘાટ કયા સ્ટેટ્સ એમાં કવર થાય છે. પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે એમાં થઈ શકે છે. મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇકો સેન્સિટિવ એરિયા શું છે? ડાયવર્સિટી, ફ્લોરા, ફોના, સો નંબર ઓફ તમને થોટ્સ આવશે. એ બધા થોટ્સ તમારે અહીંયા લિંકઅપ કરવાના છે. પોલિટિક્સ, તો પોલિટિક્સના પેજમાં એટલું બધું તમારે એમાં સમય આપવાનો એવી રીતે જરૂર નથી. અગેન વેરી મચ ઇમ્પોર્ટન્ટ પેજ આફ્ટર એડિટોરિયલ. ઇન્ડિયન એક્સપ્રેસમાં જે એડિટોરિયલનું પેજ છે એના પછી સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેજ હોય ને છે એક્સપ્લેન પેજ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેજ એટલે એમાં જે તમને ઇન્ફોર્મેશન મળશે ને એ બહુ સરસ હશે. જેમ કે એક્ઝામ રિફોર્મ્સ, વોટ ધ રિપોર્ટ આફ્ટર 2024 લીક સેડ. અત્યારે તમને ખ્યાલ છે કે એક્ઝામ રિફોર્મ્સની જરૂર છે ને એક્ઝામ રિફોર્મ્સના મુદ્દા છે એ ચાલી રહ્યા છે. તો એના રિલેટેડ આમાં વ્યવસ્થિત રીતે 360 ડિગ્રી હોલિસ્ટિકલી એનાલાઇઝ કરી અને આ ડિટેલ્સ છે અહીંયા આપવામાં આવેલી છે. તો તમારી થોટ પ્રોસેસ છે એ રિફાઇન થઈ જશે જે તે પોઈન્ટ ઓફ પર્સપેક્ટિવથી. એ પર્સપેક્ટિવથી તમારે રીડ કરવાનું છે. ઇઝરાયલ્સ અર્થન બેરિયર્સ ઇન ગાઝા સ્ટ્રીપ અલાઇન ઇન ધ સેન્ડ. તો શા માટે ઇઝરાયલનો કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે, ઇઝરાયલ પેલેસ્ટાઇન ઇશ્યુ શું છે, એ બધી જ વસ્તુઓ છે તમારે જોઈ લેવાની છે. CBDT's crypto asset reporting guidance and what it meant for taxpayers. તો શું કહેવા માંગે છે ઇકોનોમી પર્સપેક્ટિવથી આ એક્સપ્લેન પેજનો આર્ટિકલ એ તમારે વાંચી લેવાનો છે. ઇકોનોમી પેજ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇકોનોમી પેજમાં તમારે સૌપ્રથમ શું કરવાનું છે? હેડલાઇન્સ રીડ કરી દેવાની છે. હેડલાઇન્સના આધારે તમારે નક્કી કરવાનું છે આ ટોપિક વાંચવો છે કે નથી વાંચવો. જોઈ લઈએ. Latest projections is nearly double the government's earlier estimate of 13.56 gigawatt. AI data centers power load seen 26.3 gigawatt by 2031-32. તો આજે પાવર સેક્ટર સાથે જોડાયેલા જે ન્યૂઝ છે એ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કહેવા શું માંગે છે. ઇન્ડિયાઝ રૂપી બિલિયોનિયર્સ ટોપ 500 ફોર ફર્સ્ટ ટાઈમ ક્વોડ્રપલ ઇન 4 years. તો નોટ સો ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ, ખાલી તમારે ચેક કરી લેવાનું. હા, આમાં ઇનઇક્વાલિટી ઇન ઇન્ડિયા. તો ઇનઇક્વાલિટી છે ને બહુ મોટો ઇશ્યુ છે. તો ઇનઇક્વાલિટી શાના માટે છે, કેમ એ ગેપ વધતો રહ્યો છે. એક પેલી કહેવત છે કે અમીર છે અમીર બનતો જાય છે અને ગરીબ છે ગરીબ બનતો જાય છે. તો જે ઇનઇક્વાલિટી છે એ શા માટે છે એ આપણો મેન્સનો ટોપિક છે ઇનઇક્વાલિટી. તો ઇનઇક્વાલિટી શા માટે છે, શા માટે વધતી જાય છે, વોટ ધ ફેક્ટર્સ બિહાઇન્ડ ઇટ, એ બધી જ વસ્તુ તમારે હોલિસ્ટિકલી છે એમાં અભ્યાસ કરવાનો છે. પછી આમાં ફોરેક્સની વાત કરી છે. તો ફોરેક્સમાં શું શું વસ્તુ આવે છે પ્રિલિમ્સમાં પૂછાઈ શકે છે MCQ ફોરેક્સનો કે ફોરેક્સમાં કઈ કઈ વસ્તુ આવે છે. તો એ તમે જોઈ શકો છો. નો અસેસમેન્ટ ડન ઓન શેર ઓફ વ્હીકલ ફુલ્લી કમ્પ્લેન E20 નોર્મ શું છે, શા માટે ન્યૂઝમાં છે તમે જોઈ શકો છો. ધ વર્લ્ડવાળું જે પેજ છે ઇન્ડિયન એક્સપ્રેસમાં, તો વર્લ્ડ પોલિટિક્સમાં શું ચાલે છે, વર્લ્ડ ન્યૂઝમાં શું ચાલે છે.
એ તમારે આમાં જોઈ શકો છો. પણ આમાંથી એવા ટોપિક કરવાના કે જે પ્રોડક્ટિવ હોય. બાકી બાયલેટરલ ઇશ્યુઝ સાથે સંકળાયેલા હોય, ડિપ્લોમેસી સાથે સંકળાયેલા હોય, એ બધા તમારે ઇશ્યુઝ એમાં તૈયાર કરવાના છે. સ્પોર્ટ્સ ન્યૂઝ ઇઝ નોટ સો ઇમ્પોર્ટન્ટ. હા, તમારે હેડલાઇન્સ તમે રીડ કરી શકો છો જેથી તમને એક બેઝિક ખ્યાલ આવી જાય, બાકી વધારે એમાં ઊંડું ઉતરવાનું નથી. સો આવી રીતે તમારે ન્યૂઝપેપર રીડિંગ છે એ કરવાનું છે. ફર્સ્ટ પાછું રિવાઇઝ તમને કરાવી દો. ફર્સ્ટ તમારે સિલેબસ રીડ કરવાનો છે, પ્રિલિમ્સ અને મેઇન્સનો. જો તમને પ્રિલિમ્સ અને મેઇન્સનો સિલેબસ યાદ હશે તો તમે ન્યૂઝપેપરમાં જેટલા પણ ન્યૂઝ આવે છે ને એને સિલેબસ સાથે લિંકઅપ કરી શકશો અને સારી રીતે તમે ન્યૂઝને છે એ ડાયજેસ્ટ કરી શકશો. તો અગેન હું તમને કહીશ કે ન્યૂઝપેપર રીડિંગ એક એવી હોલિસ્ટિક એક્ટિવિટી છે જેના દ્વારા બહુ જ સારું રિવિઝન થઈ શકે ને એટ અ ટાઈમ તમે સાઇમલ્ટેનિયસલી વધુ સારું તમે શીખી શકો છો. સો દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ધીસ સેશન.